સર મારો ક્વેશ્ચન એ હતો કે તૈયારીનું માધ્યમ શું રાખવું છે? ફોર એક્ઝામ્પલ આપણે તમે કીધું જીસીઆરટી સેફ બુક્સ વાંચી જીસીઆરટી પછી એનસીઆરટી પછી સ્ટાન્ડર્ડ બુક્સ એ રીતે જીસીઆરટી ઓલરેડી મેં બધી રીડ કરી લીધી બરોબર. ગુજરાતીમાં મારું વોકેબ ક્લિયર છે. હવે સ્ટાન્ડર્ડ બુકમાં મારે સ્વિચ કરવું છે પણ એ ઇંગ્લિશમાં કે હિન્દીમાં અવેલેબલ છે. હવે ઇંગ્લિશની બુક્સ હું રીડ કરવા જાઉં તો મારું વોકેબ આખું ચેન્જ થઈ જાય છે. એટલે મારે વર્ડ્સ રિલેટ કરવામાં અને ફોર એક્ઝામ્પલ નોટ્સ મેં જીસીઆરટી માંથી બનાવી. હવે સ્ટાન્ડર્ડ બુક્સ માંથી બનાવું તો એ ઇંગ્લિશમાં નોટ્સ બનાવવાની છે. બેને કનેક્ટ કઈ રીતે કરું કે પછી પહેલા કઈ બુક્સ વાંચવી જોઈએ? મેં એ જ કીધું કે તમારા ડેડિકેશન ઉપર નિર્ભર કરે છે. હું પોતે ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી છું. મારું ઇંગ્લિશ પણ એટલું સારું નથી, મારું હિન્દી પણ એટલું સારું નથી. મને યાદ છે કે હું આ બાજુ લક્ષ્મીકાંત ઇંગ્લિશમાં લઈને બેસતો હતો, આ બાજુ હિન્દીમાં લઈને બેસતો હતો, મગજમાં અને નોટ્સમાં ગુજરાતીમાં લખતો હતો. આજે એટલા માટે હું ત્રણેય ભાષામાં ભણાવી શકું છું, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી. બરાબર છે? તો એના માટે જે આપણી વીકનેસ છે એને દૂર કરવા માટે વધારે એફર્ટ આપવાનો અને વીકનેસ ઉપર નિયંત્રણ રાખવાનું. આપણે ગમે તે કહીએ, ઇંગ્લિશ છે એક ગ્લોબલ લેંગ્વેજ છે. ઓકે, તો ઇંગ્લિશ આવડતું હશે તો કાલે ઉઠીને ઇન્ટરવ્યુ તમે ઇંગ્લિશમાં આપ્યો, યુપીએસસી આખી ગુજરાતીમાં આપી શકે છે, પણ ઇન્ટરવ્યુ તમે ઇંગ્લિશમાં આપ્યો તો તમને એનો બેનિફિટ થશે. ખ્યાલ આવે ને કે મેઇન્સ લખી છે તમે ગુજરાતીમાં, ઇન્ટરવ્યુ આપ્યો છે ઇંગ્લિશમાં, તો બધાને ખ્યાલ આવે છે કે નહીં તમારું બંને લેંગ્વેજ ઉપર કંટ્રોલ છે. હિન્દીમાં આપશો તો પણ તમને બેનિફિટ થશે. ઘણીવાર હું યુપીએસસી નો એક ઇન્ટરવ્યુ છે એ હિન્દીમાં આપ્યો તો, એક ઇંગ્લિશમાં આપ્યો તો, એક હિન્દી ઇંગ્લિશ મિક્સમાં આપ્યો. ત્યાં એ લોકો એવું કહેતા હોય છે કે તમે ગુજરાતીમાં જ આપવા માંગતા હો તમે ટ્રાન્સલેટર બેસાડીએ, પણ ટ્રાન્સલેટરના કારણે હું કંઈક કહેવા માંગુ છું, પેલો ઇન્ટરપ્રિટેશન અલગ કરીને કંઈક કહે છે તો એનું માને નુકસાન જવાનું છે. એના કરતા ભલે ત્યાં લખ્યું હોય તમે ગુજરાતી લેંગ્વેજ, પણ સામેવાળા બધા હિન્દી ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ હોય તો તમે હિન્દી ઇંગ્લિશમાં બોલશો તો જ યુપીએસસીમાં એના માર્ક્સ તમને વધારે મળશે. તો એ તમે લેંગ્વેજ છે, જો લેંગ્વેજ જેટલી આવડતી હશે એટલું જીવનમાં પણ કામમાં આવશે. તો એ રીતે રાખો કે હિન્દી ઇંગ્લિશ બંનેમાં વાંચો, ગુજરાતીમાં નોટ્સ બનાવો. ઓકે, તો ઇંગ્લિશમાં વાંચ્યું, ઇંગ્લિશ પણ થોડું સારું થયું, હિન્દીમાં વાંચ્યું, હિન્દી આપણી રાજભાષા છે, ઓફિશિયલ લેંગ્વેજ છે, એ પણ તમને બેનિફિટ થશે. અને ગુજરાતી છે, અને જો એ તમારી વર્સેટાઇલ પર્સનાલિટી બનાવવામાં પણ તમને મદદરૂપ થશે. સરે પણ જે તમે એક જણાએ પ્રશ્ન પૂછ્યો હતો સિવિલ સર્વન્ટ, ઓકે, એને મળવા આજે હમણાં વાઇબ્રન્ટ ગુજરાત ફેસ્ટિવલ થવાનો, ઇન્વેસ્ટર સમિટ થઈ છે દર જાન્યુઆરીમાં 2 વર્ષ. એમાં આખા વિશ્વમાંથી ઘણા બધા દેશોમાંથી ડેલિગેટ્સ આવ્યા, અધિકારીને બધાના લાઇઝનિંગ ઓફિસર બનાવ્યા. બરાબર, કોઈ જગ્યાએથી ભૂતાનના રાજા આવ્યા હોય તો એના લાઇઝનિંગ ઓફિસર બન્યા હોય, યુકેના હાઈ કમિશન આવ્યા હોય એના તમે લાઇઝનિંગ ઓફિસર બન્યા છો. તો તમે પોતે વિચારો, તમારે એને રિસીવ કરવાના છે એરપોર્ટથી, હોટલમાં ડ્રોપ કરવાના છે, આખો દિવસ એની સાથે સ્પેન્ડ. તો તમે પોતે વિચારો કે પેલો કંઈ પણ કે અને તમે એવું કહો તો એ સારું ના લાગે. યસ સર, જી સર, ઓકે, ઓકે સર. તો એટલીસ્ટ બધું જીવનમાં તમને એમને કામ આવવાનું.